આકાશ તબિયત એટલી ખરાબ હતી, રડતા હતા તો એની પાસે રહી હતી મન કે મને મૂકીને જામ આવી કે આખી રાત હું હેરાન થયો અને મોર્નિંગમાંથી હેરાન થયો એટલે એમાં કાજુ અને બદામનો પાવડર નાખ્યો છે, અંદર ખજૂરની બે પેસી નાખી. જો આ મારો ચકલો 4 વાગ્યા સુધી કન્ટિન્યુ જાગતો હતો, પછી 1 કલાક ઊંઘ આવી. આ તો 9 વર્ષ અમારા માટે તો એટલું ખુશીનો માલ લઈને આવ્યું છે ને. પણ મેં કીધું શું છે માઇન્ડ થોડુંક ડાયવર્ટ થાય ને તો પેઇન ઓછું થઈ જાય. મને ખ્યાલ છે મેં શૂટિંગ નથી કર્યું, એક બટકું ખાધું પાછા હાલવા મળે, એક બટકું ખાધું મોઢું બગડે પાછું હાલવા મળે. નાના છોકરાને જેમ રડવા મળ્યા હતા. અત્યારે આમ જો ગરમી જો ને થઈ ગઈ. આમ જો હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા? એકદમ મજામાં જ છીએ. નહીં પણ એકદમ બધા મજામાં છે, આકાશ સિવાય. કારણ કે આકાશની તબિયત એટલી બગડી ગઈ રાત્રે કે બંને જાગ્યા છે. મતલબ એટલી તબિયત કે સહન ન થાય ત્યાં લગીની કે રડે છે. અત્યારે રડતા હતા પણ પપ્પાને ટિફિન કરું છું, તમે ધીમે ધીમે નાઈ લેવું હતું પપ્પાનું ટિફિન, અને એના માટે આકાશની માટે બધા માટે રોટલી બનાવી નાખું તો નાસ્તો કરે. ભૂખ લાગી ગયો એટલે શું પ્રોબ્લેમ હતી ને તમને પછી હજી દવાખાને પણ જવાનું છે. તમને ખ્યાલ હોય તો અમરેલી વાત કરતા ભાઈ આકાશને તીખું નથી, તળેલું દૂધ નથી ખાવાનું, ગાંઠિયા એવોર્ડ કરાવ્યા હતા મમ્મીએ, મને તો કર્યા હતા આકાશને એવોર્ડ કરાવ્યા હતા, આકાશની ગાંઠિયા નથી ખાવાના. એટલે એને પણ એક મેજર પ્રોબ્લેમ છે કે જે ઘણા લોકોને થતો હોય છે. તે પ્રોબ્લેમ શું છે તમને છેલ્લે જણાવીશ. હું ફટાફટ આવી ગઈશ કિચનમાં, અને પપ્પા માટે ભીંડા બટાકાનું શાક અને રોટલી, અને પપ્પા માટે ખજૂરવાળું દૂધ પણ બનાવવાનું છે. આકાશને પીવું હતું તો ખજૂર પાછો ગરમ પડે, પપ્પા એક માટે બનાવો અને બાકી બધા માટે મારા બધા માટે રોટલી અને ચા દહીં જેને જ્યાં ખાવું હોય. અને તો ફટાફટ પહેલાં હું શાક મૂકી દઉં વઘાર કરવા માટે, ચડે ને પછી આપણે લોટ બાંધી અને રોટલીને બધું કરીએ. પપ્પા માટે ખજૂરવાળું દૂધ પણ બનાવવાની છું, એવી રીતના બનાવીશું. તમને હું એ પણ શેર કરીશું ટાઈમ મારી પાસે રહી તો. કારણ કે આકાશ તબિયત બહુ એટલે બહુ ખરાબ છે. આખી રાત એ જાગ્યા છે, હું પણ જાગી છું. ગમે ને આપણે ઘરે કોઈ બીમાર હોય કે આપણું પાર્ટનર બીમાર હોય એટલે હું કાંઈ કોઈને પણ ના આવે તો મને કીધું આખી રાત જાગી જો. ભલામણ મેં તમે તમારી પાસે તો એક રાત જાગી, તમે મારી પાછળ કેટલી રાત બગાડી છે. મેં કીધું એક મહિનો મારી તબિયત સરખી નહોતી, તમે કેટલી મારી સેવા કરી. મેં કીધું એક દિવસમાં તમે મને કેટલી 2 થી 3 વાર કીધી કે મેં કેટલી તને જગાડી. હવે વખત શબ્દ ન બોલતા મેં જગાડી. મેં કીધું મારી ફરજ છે. મેં કીધું તમે મારી સેવા કરતા તો તમારી સેવા મારે ના કરવી પડે? કરવી જ પડે. પાર્ટનર છે આપણે લાઈફ માટે. ના પણ હોય તો ઘરમાં કોઈ સભ્યની બી તબિયત આમ તેમ હોય તો આપણે સેવા કરવી આપણી ફરજ છે. એની મસ્ત ફોન આપણે સાઈડમાં રાખીને ફટાફટ પપ્પાનું ટિફિન ને બધું રેડી કરી નાખીએ. કારણ કે પપ્પાને થોડુંક લેટ થાય. એમ પપ્પાએ કીધું હતું કે 7 વાગે મને જગાડ દેજે. એટલે 6:45 તો હું જાગી ગઈ હતી, પણ આકાશ તબિયત એટલી ખરાબ હતી, રડતા હતા તો એની પાસે રહી હતી મન કે મને મૂકીને જામ આવી કે ઓબ્વિયસલી કે ભાઈ તબિયત સરખી ન હોય એટલે અમને કોઈક બાજુમાં રહી આપણે આશ્વાસન આપે એમ કે સારું થઈ જશે એમ. એની પાસે અત્યારે લગીન હતી. મેં તો નીચે જાઓ, મેં તમે ફ્રેશ ઉપર ને ઉપર થઈ જાઓ. મેં કીધું તો નીચે બધા નાસ્તો પપ્પાને ટિફિન ફટાફટ બનાવી લો. અને પછી કદાચ આઈ થિંક 9 કે 9:30 ડૉક્ટર આવે 10 વાગે એમ કહેતા હતા આકાશ મને. તો પછી જાશું અહીંથી કે પપ્પા અહીં બે જાય કે અમે બે જાય દવાખાને, ત્યાર પછી તમને હું કહીશ કે શું પ્રોબ્લેમ છે. અત્યારે ફોન ફટાફટ સાઈડમાં રાખું છું અને પપ્પાનું બધાનું નાસ્તો અને ટિફિન રેડી કરી દઉં. પપ્પાનું ટિફિનનું શાકમાં રેડી થઈ ગયું છે. ભીંડા બટેકાનું અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્તનું. અને અહીંયા મરચાં છે પપ્પાના ફેવરેટ લાલ, 2 હતા તો મેં તળી નાખ્યા. બપોરે બા ખાશે, પપ્પાને ટિફિન મેં આપીશ. અમે દહીં પણ વઘારે રેડી થઈ ગયું છે, પાપડમાં શેકાઈ ગયા છે, મારે આકાશના લોટ બંધાઈ ગયું છે, અને અહીંયા ચા બને છે. અને અહીં પપ્પાનું દૂધ લીધું છે, હજી નોર્મલ જ છે. એમાં કાજુ અને બદામનો પાવડર નાખ્યો છે, અંદર ખજૂરની બે પેસી નાખી, જે આપણે બ્લેક ખજૂર આવે એકદમ પોચો થઈને છાલ પણ ઉખડી જાય એ ખજૂર છે. તમને બતાવી આપું. પણ આપણે જે દેશી ખજૂર આવતો હોય એકદમ ખજૂર પાક બનાવતા હોય અલગ અલગ બહુ બધી ખજૂરમાં અલગ અલગ બહુ વેરાયટી આવે છે. મેં આ ખજૂર વાપર્યો છે, જે બ્લેક ખજૂર બધા જોઈ છે. તો આને પલાળવા ન પડે, તરત જ આપણે એને છાલ ઉતારીને એને આપણે નાખીને સીધું આપણું દૂધ ખજૂરવાળું રેડી થઈ જાય. પપ્પાનું દૂધ પણ રેડી કર્યું છું અહીંયા બ્લેન્ડર મારીને, અને ત્યાં ચા ઉકળી જાય ને પછી બધા ફટાફટ રોટલી કરી નાખું. અને મારે નાસ્તા માટે આકાશ નીચે આવી ગયા પણ એ લાંબા ત્યાં સૂતા છે, ફ્રેશ થઈ. અને વાગ્યા છે ત્યાં ફિટ 7:30 વાગે કિચનમાં આવી હતી. આટલું થઈ ગયું, ખાલી રોટલી જ બાકી છે. તો ફટાફટ હવે ટિફિનની પપ્પાની રોટલી ને અમારી નાસ્તાની કરી નાખું. ચાય બનીને ઉકળીને રેડી થઈ ગયું છે. બબલ્સ આવવા માંડ્યા છે, ઉફાણ કહેવાય આપણે ગુજરાતી ભાષામાં. એ ઉફાણ પણ આવી ગઈ છે. તો 2 મિનિટ અમે પકાવી અને ફટાફટ હવે પપ્પાનું જે દૂધ છે ખજૂર રેડી કરીને પછી ફટાફટ રોટલી માંડી. પપ્પા જે ફ્રેશ થઈ જાય તો બધા નાસ્તો કરી લઈ. 7:45 થાય આઈ થિંક નાસ્તો કરવા બધા બેસી જાય. તો વાગ્યા છે ફિટ 8:15 અને રસોડાનું બધું જ કામ ફિનિશ થઈ ગયું છે મારે, તમે જોઈ શકો છો. અને પપ્પા કાલે દાણા લેવા હતા તો ડેકીમાં ભૂલાઈ ગયા હતા. સવારે પપ્પાએ કાઢ્યા
બાકી બગડી ન ગયો હોય તો સારું, તેવાને એકદમ મસ્ત તાજા ફ્રેશ દાણા એવા ને એવા જ છે. તો કંઈ વાંધો નથી. પપ્પાનું ટિફિન પેક થઈ ગયું છે અને રસોડું મારું ક્લીન થઈ ગયું છે. અને આપણે આકાશને મળી લઈએ. અને હાયરી પહેલાં તો બધાનો નાસ્તો પણ ફિનિશ થઈ ગયો છે. બાનો, મારો, આકાશ, પપ્પાનો બધાને. આકાશ સૂતા છે. આકાશે નાસ્તો કેવી રીતના કર્યો ને તમને એ જણાવી દઉં. એ ઊભા નાસ્તો કર્યો છે. બિલકુલ બેસાતું પણ નહોતું. અત્યારે જો લાંબા જ છે. મોડું જવું તો પડી ગયું છે. હાવ એટલે હાવ થઈ ગયું થઈ ગયું છે. પણ આપણે એને મળી લઈએ. સારું હોય તો મેં તમને મળી. બાકી વાત થાય એમ ન હોય ને ગમતું ન હોય તો પછી પરાણે ખોટું બોલવું નથી. મેં કીધું જેના થોડુંક સારું છે તો આપણે બધાને મળી લઈએ. આકાશ, વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અમે બધા તો એકદમ રેડી છે. તમે ઢીલા ઢક થઈ ગયા છો. ઢીલા ઢક થોડીક પ્રોબ્લેમ રહી છે માટે. 10 વાગે હોસ્પિટલ ઓપન થશે એટલે અત્યારે જવાનું છે. અત્યારે પપ્પાને મેં મોકલ્યા. મેં કીધું પેઇન કિલર લઈ આવો, કારણ કે સમથિંગ 4 વાગ્યા સુધી કન્ટિન્યુ જાગતો હતો. પછી 1 કલાક ઊંઘ આવી, પછી ફરી પાછો 5:30 પોણા 6 ત્યારનો જાગતો હતો તે અત્યાર સુધી. એટલે આખી રાત ઊંઘ જ નથી થઈ અને પેઇન એટલું થતું હતું. એટલે મેં કીધું પેઇન કિલર લઈ આવો ને અત્યારમાં થોડીક વાર, કલાક 2 કલાક નીકળી જાય. એટલે શું છે કે બેસાતું પણ નથી અને ઊભું પણ નથી રહેવાતું. દુખે છે એટલું. અને શું છે એ બધાને વાત જણાવો. હવે પ્રોબ્લેમ એ વસ્તુનો છે કે કદાચ કોઈને લાગતું હોય કે શેર કરી શકાય કે ના કરે, બટ મને થયું કે ઓલરેડી આપણી ફેમિલી છે, કોઈ પણ વસ્તુ આપણી શેર હોય લાઈફની બધી કરતા હોઈએ છીએ, તો અહીંયા હું તમને શેર કરવા માંગુ છું કે એઝ અ પ્રોબ્લેમ તરીકે શું છે કે મસાનો ભાગ છે. એટલે આના પહેલા પણ મેડિસિન ચાલુ હતી. હવે મેડિસિન તો અમરેલી આવ્યો ત્યારે મેડિસિન તો પૂરી થઈ ગઈ હતી. બટ શું હતું કે ડોક્ટર એમાં થોડીક ભૂલ એવી પણ થઈ હતી કે જે કે સિરપ હોય ને કે જે નોર્મલી આપણું લેટ્રિન આવી શકે, તે સિરપ મારું અહીંયા પડ્યું રહ્યું હતું. હું અમરેલી હતો એટલે એ ગેપ રહી ગયો ને ગેપના લીધેથી શું હોય કે પેઇન વધારે થોડું થવા લાગ્યું હતું. એટલે ફરી પાછી દવા તો પૂરી થઈ ગઈ છે. ડોક્ટરે કીધું હતું બતાવવા માટેનું. એટલે આજે અત્યારમાં જ જવું છે. પણ શું હતું આખી રાત પેઇન થતું, કાંઈ હતું નહીં. અને પાછું ખાણીપીણીમાં પણ એવું જ છે કે અત્યારે બધું હું નોર્મલ સાદું જ ખાઉં છું. કોઈ વધારે તીખું નહીં, કોઈ તેલવાળું નહીં, કારણ કે ડોક્ટરે અવોઇડ કરવાનું કીધું છે ને તમને પણ ખ્યાલ હોય એ માટેથી તે બધું જ અવોઇડ જ કર્યું છે. પણ ગઈકાલે બપોરે શાક બનાવ્યું હતું ને મમ્મીએ, ચોળે પહેલી જ બાઈટ મોઢામાં મૂકી. મમ્મી મેં કીધું આ શું છે? મમ્મી મેં કીધું મેં એક ચપટી જ નાખી છે. મેં કીધું આ એક ચપટી ન હોય એટલે બધું સાઈડમાં મૂકી દઉં. આ એનું પરિણામ આખી રાત મને આજે નડ્યું. એટલે એ તો મેં સૌથી પહેલા બાઈટ મેં ખાધી. તો મેં શાક લીધું ચોળી બટાકાનું શાક, તમારું ફેવરેટ. તે મેં વળી લીધું ને તે મેં એક બાઈટ ખાધી ને મેં દોરો પેટમાં સેવડો જ પડ્યો. મેં તો આકાશ તમે ખાધો તમને પ્રોબ્લેમ વધારે થશે. મેં તો એમ એવું છે. તેને એક બાઈટ એને જ આખી કે ઓય માય ગોડ, પણ દહીં નાખીને ખાધું. પાછી એક બાઈટ ખાધી કે ભેગું જ નહીં. તમે તો આકાશ તમે રહેજો, તમે દહીં રોટલી ખાલી ખાઈ લે, મેં તમને વધારે પ્રોબ્લેમ થશે. એ 2 બાઈટ ખાધી. મમ્મી કે અડધી ચમચી જ નાખી. પણ મેં કીધું તો શાક તીખું હોય, જેને નડતું એને નડે. જો કે નોર્મલી ઘરે રોજ આપણે ખાઈ જ છે, પણ ત્યારે કાંઈ પ્રોબ્લેમ આવે નહીં બિલકુલ. પણ જ્યારે આવું પ્રોબ્લેમ હોય ને ત્યારે થોડુંક તીખું ખાવ ને તો વધારે પ્રોબ્લેમ આવી જાય એવું થાય. હે ને આકાશ? યસ. અને ડોક્ટર જોડે કમ્યુનિકેટ થઈ ને જ્યારે પહેલી વખત ગયા ત્યારે, એટલે ડોક્ટરને કીધું કે આવી રીતે છે. અમે કે નોર્મલી અત્યારે બધા લોકોની ખાણીપીણી જેવી થઈ ગઈ છે, એટલે મોસ્ટલી પીપલને હોય છે. પણ લોકોને ખ્યાલ કે આવતા કેટલા સમય મિનિમમ છે ને 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ વ્યા જાય છે. પેન થવા લાગે ને બધું થાય ને ત્યારે ખ્યાલ આવે છે. બાકી નોર્મલી પીપલને હોય જ કે એમ. એટલે ત્યારે એમ સમજાયું કે ભાઈ નહીં, ખરેખર ખાણીપીણીની અંદર તો ખૂબ જ એટલે ખૂબ ધ્યાન રાખવું પડે. અને અમારા માટે શું છે કે દિવાળી પછીનું જે આ ગુજરાતી બેસતું વર્ષ કહેવાય ને એની અંદર થોડુંક ટફ રહ્યું છે. બટ નો પ્રોબ્લેમ, આપણે બધું સોલ્વ આઉટ કરી અને એકદમ વ્યવસ્થિત રીતે હેલ્થ ઉપર પહેલા ધ્યાન આપવું પડે છે. કારણ કે હવે તો બંને નક્કી કર્યું છે કે એને મન થાય ને તો હું એમ કહું નહીં આકાશ નહીં, જો બીમારીઓને યાદ કરાવ. મને મન થાય ને તો મને એમ કે જો તે કેટલું સહન કર્યું હતું કે એટલે એકબીજાને બેને કંટ્રોલ કરાવી. હા, તને પણ હમણાં થોડા દિવસ થયું હતું તો બધું કંટ્રોલ કર્યું એટલે મને પોતાને ખ્યાલ આવી ગયો કે ખાણીપીણીના લીધેથી ઘણો બધો ફરક પડતો હોય છે. એટલે પછી મેં પોતે પણ ડિસાઈડ કરી લીધું મસાલા વાળું તીખું, તેલ વાળું. તીખું તો પહેલેથી હું ખાતો જ નથી, નોર્મલ જ હોય છે. પણ શું હોય કે આપણે નાસ્તા કરતા હોય, બહારની વસ્તુ ખાતા જ હોય, રેગ્યુલર બધા જ લોકો ખાતા હોય છે. પણ એ વસ્તુ આપણે ધીમે ધીમે બધું થાય ને પછી ધીમે ધીમે પ્રોસેસ થાય એની. આપણે કીધું કે છે ને આ વસ્તુ છે ને તમને લોંગ સમય પછી દેખાય. હા, એટલે તો કહું છું બધાયને એમ હોય. હા, કારણ કે આપણે અમુક ગમે એ વસ્તુ રોકતા એટલે કે મને કાંઈ થતું નહોતું ને અચાનક કેમ થયું, પણ પ્રોસેસ એની ધીમે ધીમે શરૂ હોય. આપણે કેમ વેટ લોસ કરતા હોય, મહિના વેટ લોસ કરતા અઠવાડિયામાં તરત કિલો ન ઉતરે, પણ ધીમે ધીમે એક્સરસાઇઝ કરો, જીમ કરો, ધીમે ધીમે મહિને તમને ખબર પડે કે હા મારું 2 કિલો ઉતરે. આયન જેવું છે રોગે, ગમે એ રોગ તમારા બોડીમાં પ્રોસેસ ધીમે ધીમે શરૂ હોય, માઇનર વાયરોડ. પણ જ્યારે પ્રોસેસ બહુ મોટી થઈને જે દુખાવો થાય ને ત્યારે ખબર પડે કે મારા શરીરમાં પ્રોસેસ થઈને આ દુખાવોના કે આ બીમારી મને આવી, ત્યાં સુધી ખબર પડતી નથી કોઈને. આ વસ્તુ એવી છે.
અને રાતે તો આકાશ બહુ રડ્યા હતા ને નાના છોકરાને જેમ રડવા મળ્યા હતા. અત્યારે આમ જો ગરમી જો ને થઈ ગઈ, આમ જો ગરમી થવા લાગે, બહુ ગરમી થઈ છે, શું થાય, સહન નથી થતું એવું થાય છે ને. ન થાય. તો અને જ્યારે રડવું આવે ને ત્યારે ખબર પડી જાય માણસને કે કેટલું પેન થતું છે. રાતે તો મને એમ થયું કે હવે ભગવાનના નામ લો, સ્વામી ભગવાન. રાતમાં શરૂ હતું સ્વામી ભગવાનની ધૂન પણ, એ કે મારું માઇન્ડ ડાયવર્ટ થાય ને તો મને કે રીતે હે અડધી કલાક ધૂન સાંભળી. હા, અડધી કલાક સાંભળી. લગભગ 3-3:30 બાજુ હશે. ફોન સાઈડમાં મૂકી દીધો, ધૂન સાંભળતો હતો. હા, મેં કીધું શું છે માઇન્ડ થોડુંક ડાયવર્ટ થાય ને હા, તો પેન ઓછું થઈ જાય, પણ માઇન્ડ પણ ડાયવર્ટ તો ન થાય થાય, નહીં. ન અને રાતે થાય. શું છે આપણે અસહ્ય. શાંત હોય, એમાં છે ને વધારે વિચારી ન આવે. હા. અને શું છે પેન થતું ને તો ન્યા ધ્યાન રહે. દિવસના કાર્યની અંદર બિઝી હોય ને તો ખબર ના પડે. પણ તો આકાશ પેન એટલું હોય ને તો ગમે એટલું તમે કામ કરતા હોય ને. અત્યારે તમે કેવી રીતના ખાધું મને ખ્યાલ છે, મેં શૂટિંગ નથી કર્યું, એક બટકું ખાધું પાછા હાલવા મળે, એક બટકું ખાધું મોઢું બગડે પાછું હાલવા મળે. મેં તો નિરાતે પેલા તો બેઠા નીચે બેઠા ગાડી નાખી ન બેસાણ ઊભા થઈ ગયા. પછી કે હું સોફે બેવું, સોફે નો એને બી સેટિંગ આવ્યું. પછી કે હું સીડી પર બેઠું. મેં કીધું સેટિંગ કે બેહવામાં સેટિંગ આવતું જ નથી. મેં કીધું એમ કરો તમે પ્લેટફોર્મ પર પ્લેટ રાખો ને ઊભા આપણે જેમ ગુફે ખાતા હોય. મેં કીધું તમે રીતના ખાઈ લો. એને 2 રોટલી તો માંડ ખાધી. મને ખબર છે હું રોટલી કરતી જાઉં પાછળ ધોતી જાઉં, રોટલી કરીને પાછળ ધોતી જાઉં, મોઢું એટલું બગડે. પણ મેં કીધું તમે 2 રોટલી તો ફિનિશ કરી જ લો, કારણ કે પછી વીકનેસ આવે આપણે તો ખાઈ નહીં તો. અને તે પપ્પા ગયા છે દવા લેવા માટે, જે પેન કિલર. મેં કીધું એક તો ખાલી ટીકડી તો અડધી પી લઈને મેં કીધું તો દુખાવો નોર્મલ થાય ને સહન નથી થતું સવારનું રાતનું એનથી. એટલા માટે આ તો 9 વર્ષ અમારા માટે તો એટલું ખુશીનો માલ લઈને આવ્યું છે ને કે ન પૂછો વાત. બંનેને એવું થયું છે. આમ એક હું બીમાર પડી ત્યાં હે બે વ્યક્તિને આપણને બેને એલર્ટ આપી દીધું હા કે ખાવામાં બહુ ધ્યાન રાખો. અને પ્લસ શું છે કે બીજા લોકોને પણ ખ્યાલ આવી શકે હા, કે સાચી ખરેખર વાત આપણી છે. ખાણી, જો કે અમારી નોર્મલ જ હતી પણ આપણે ઓલરેડી આઉટસાઇડ નું બધું ખાતા જોઈએ હા. છે. ઢોસા હોય છે, ક્યારેક પાઉંભાજી હોય, ક્યારેક મંચુરિયન, આ બધી વસ્તુ ખાતા ખવાતી હોય. જોઈએ, એટલે એ બધી મરી મસાલા વાળું તમે કે ખરેખર બંધ કરો ને તો એ જ તમને ફાયદાકારક છે. એટલે આ વર્ષની અંદર છે ને આપણું એક જ ટાર્ગેટ મને જ નહીં ડોક્ટરે કીધું હા, જ્યારે કે health મેં ઉપર ધ્યાન હા ડોક્ટરે મને જ કીધું એ કે મેં કીધું બહારનું કે અવોઇડ કરવાનું સાવ એટલે સાવ. કે તમને બહારનું ટેસ્ટ કેટલું લાગે? મેં તો બહુ એટલે બહુ જ. કેટલી મિનિટ કે જીભને એટલે જ નહીં કે એના મસાલા જે હોય ને બધા એ કે અત્યારે કે નોર્મલી કે ઓર્ગેનિક કંઈ વસ્તુ જ નથી આવતી. બધી વસ્તુ કેમિકલ એસિડથી જ બધા સોસ બનતા હોય, બધી વસ્તુ બનતી હોય. અને ત્યાં શાકભાજીઓમાં એટલી દવાઓ હોય કે નો કાંઈ હાઇજીન હોય ને તમે બધું ખાવી કે મોઢાને કે હા મેં મંચુરિયન ખાધું, પછી પેટમાં એ ઉખાડ આવે ને તે એમ પછી રોવું આવી જાય કે ખાધું હોય બહુ મોજ આવે ને પછી રોવા આવે ને પછી એમ થાય કે આ નો ખાધું જ તો સારું થયું. બીજું મારે કેવું હતું કે આપણે એટલા માટે ના પચે કારણ કે આપણે ઘરમાં રહેવું હોય ને એટલું બધું વર્કઆઉટ હોય નહીં, પરસેવો પડે નહીં. પપ્પા છે અમરેલી પપ્પા છે ના પપ્પા છે બે એટલું તીખું ખાય છે, પણ શું કામ એને પરસેવો નીકળે ને એ એની ગરમી નીકળી જાય ને આપણે એવું બળનું કંઈ કામ હોય જ નહીં કે પરસેવો વળે કે આપણે તીખું ખાધું હોય પચી જાય ને ગરમી નીકળે બહાર, એટલે આ પ્રોબ્લેમ વધારે થાય. પપ્પાની એજના કોઈને તમે સાંભળ્યું કે આવું કઈ પ્રોબ્લેમ થોડો ઘણો આવ્યો છે એમ? આનું જે મોડ રૂપ હોય ને તો શું છે કબજિયાત. હા, કબજિયાત મને રહેતો ક્યારે ઓફિસનો ટાઈમ હતો ને જ્યારે 10 કારણ કે આખો દિવસ બેસવાનું રહે ને, આખો દિવસ બેસવાનું જ રહેતું. એટલે બેસતા હોય એટલે શું હોય પરસેવો નીકળવાનું જ નથી, બળનું કામ એસી હોય પાછું, એસી હોય. હાવ શાંતિ. મોસ્ટલી બધા લોકોને કબજિયાત નાની એજ ને થોડુંક વધારે કેવડે આ બધી વસ્તુ હોય છે. કાંઈ તમે ચલો આરામ કરો ને ફટાફટ કચરા બધા કરી લઉં રેડી, બાકી તો બધું કામ ફિનિશ થઈ ગયું છે. તો અત્યારે ફીટ 9:30 થયા છે અને અહીંયા આકાશ રેડી થઈ ગયા છે સંસ્કાર કરતા કરતા. તો દવાખાને જઈ પેન એટલે ડોક્ટર હમણાં 10 વાગ્યા સાઈડ આવશે એટલે હા આપણે પહોંચી જઈએ ને આરામથી. બાઇક ચલાવશો તમારથી ચાલશે ને? બાઇક ચાલશે. આપણે ઓટો કરીને જાય એવું લાગે તો કામ બધું આપણે જે બુક કરીએ આપણે જે 4 વ્હીલ રિક્ષા જે આવતી હોય ઓલા હા ઓલા ને ઉબેર બધું આવતું જ હોય. એટલે કે નાના મારથી બાઇક ચાલશે કારણ કે પપ્પા લઈ હતા ને જે પેન કિલર તો હવે દુખાવો થોડોક ઓછો થયો છે એટલે કે મારી બાઇક ચાલી જશે. મેં તો વાંધો નહીં તો જાય ડૉક્ટર શું કહે છે હવે ચેક કરી પછી જશે તમને જણાવશે શું કીધું ડૉક્ટરે એમ. તો અત્યારે જસ્ટ ઘરે પહોંચી ગયા છીએ, હોસ્પિટલે ગયા હતા તો અને મોસમી વચ્ચેથી નહીં નારંગી લઈને આવ્યા છે. તો અત્યારે બાને નારંગી આપી જો બા બે મેં ફોલ્લી આપી ચીરુબાદની નિરાતે બેસીને ખાઈ. તો અત્યારે અમારો મોસમી નારંગી ટાઈમ છે અત્યારે તો બે અહીંયા છે મારી આકાશની. તો અત્યારે નારંગી ખાશું, થોડુંક એન્જોય કરશું અને મેડિસિન ડોક્ટરે આપી છે અત્યારે. હા મેડિસિન્સ લેવાની છે. મેડિસિન લીધા પછી જોઈએ કે કંઈ પણ કે વધારે પ્રોબ્લેમેટિક લાગે કે આનું ઓપરેશન કરાવવું પડશે. હા મસ્ત. આ તો વસ્તુ એવી જ છે ને હા હા કે આમને મટે નહીં મૂળમાંથી, કે તમને થોડાક દિવસ એમ લાગે કે ભાઈ સારું છે અને એવું રહે, અમુક ટાઈમ પછી દવાનું જે ઓલું હોય પાવર બાવર બધું દવાનો કોઈ પણ વસ્તુની અંદર કેવું હોય કે દવા છે ને તમને જો નાનો પ્રોબ્લેમ હોય ને તો કામ આવી શકે. હા બરોબર કે નાના પ્રોબ્લેમમાં તમને solve મતલબ થઈ તાવ ને એવું હોય એ બધું થાય રેડી. તાવ છે પછી કોઈ કાણ ઘટાડો એમાં તો હા આપણે એ હોસ્પિટલ બધું જવું પડે. હા એ બધું થઈ જાય. એટલે એવી વસ્તુ છે. અમુક વસ્તુ તમારે દવાઓથી થતી હોય, અમુક વસ્તુ તમારે અહીંયા દાખલ ઓપરેશન થવું જ પડે, થાય.
ઓપરેશન થતા હોય છે, બોટલ ચડાવવી પડતી હોય, ઘણી બધી વસ્તુ હોય છે. અલગ અલગ બધું હોય એટલે એવું અત્યારે ડોક્ટરે મેડિસિન આપી, કીધું કે આટલા દિવસની દવા છે, દવા તમે પીવો કેમ રહે છે, બરોબર છે. જો કાંઈ પણ ના વધારે પેલું સોલ્વ ના થાય, પ્રોબ્લેમ જે છે પ્રોબ્લેમ સોલ્વ ના થાય ને, તો કે ફરી પાછું કે આપણે ઓપરેશન કરવું પડશે એમ. તો વાંધો નહીં, સારું ચલો તો જશે આગળ. બીજું શું અત્યારે દવા છે, દવા પછી જો આમ તેમ થાય ને તો એ પ્રશ્ન આપણે લેવાનો છે એવું છે. એટલે ગંભીર છે. એકને મટ્યું ત્યાં બીજાને શરૂ થયું. તો કે અમરેલી આવ્યા જ્યારે આકાશ, ત્યારે અહીં દવા લઈને જ આવ્યા હતા, જ્યારે અમારે જવું હતું રાજકોટ, ત્યારે જ એને પેઇન થયું હતું. સુરત આવ્યા ને પછી થોડાક દિવસ પછી જ દવા શરૂ હતી. અમરેલી આવી દવા શરૂ જ હતી, પણ અત્યારે પાછું રાતે એટલું એને થયું ને કે નહીં પાછું દવા લેવા જાવ. ડોક્ટરે કીધું જ તું દવા પતે એટલે પાછું આવજો. હા, તો હજી કાલે અમે આવ્યા અને આજે પાછું તરત જવાનું થયું, તો રાતમાં જે હતું એ બધું થઈ ગયું થયું. એટલે પણ કાંઈ નહીં, ભગવાનને પ્રાર્થના કરી. બધાની લાઈફમાં નાના મોટા બધું દુઃખ આવ્યા જ કરતા હોય, પણ થોડુંક સહન ન થાય એટલે આપણે શેર કરી. અને તમે બધી અમારી ફેમિલી છો, એટલે આપણે ફેમિલીને તો બધું જે કાંઈ હોય આપણે ઓબ્વિયસલી શેર કરતા જ બધું. વાગી ગયો છે અત્યારે 1:30 અને એમની સાથે તમને મળી રહ્યા છીએ. મારી સિચ્યુએશન અત્યારે થોડી બેટર છે, કારણ કે મેડિસિન પીધી છે એટલા માટેથી થોડીક હેલ્થ ઓકે છે, એટલે અત્યારે વોકિંગ કરી રહ્યો છું અને સાથે તમને બધાને મળી રહ્યો છે. વિરાલી અત્યારે હસે છે, કેમ હસશો છું? પહેલા તો હું મેં શૂટિંગ લઈ લઉં એમ, તે પોતે શેર હું તો ફરી પોતે કેમેરા શરૂ કર્યો કે મેં તમને લઈ કે હા, મેં તો હા મારો ચકલો મેં તમે એટલું વધારે કરીને પછી શૂટિંગ કરું. મેં તો બનાવું છું એમ. આપણી બંને માટે બટાકા તમે કીધું ને કે મારે પૌવા ખાવા છે, મારે કઈ હળવું હળવું જ ખાવું છે. રોટલી નથી ખાવી. હા, તો બા માટે રોટલી શાક બનાવ્યું છે અને આપણી બે માટે પૌવા. તમે હું હળવું જ ખાઈ લઉં, મેં તો મારે હળવું તો આપણે ચાલે જ છે. એટલે એક બટેકું નાખ્યું ને એમાં પૌવા વઘારી પછી આપણે બધા જમી લઈએ થોડું. ઓકે ઓકે, સરસ સરસ. ચાલો, પપ્પાનું ટિફિન તો થઈ ગયું છે ને મોર્નિંગમાં? મોર્નિંગમાં હોય ગયું છે. હા, તમને કેમ છે અત્યારે? મને અત્યારે એટલે જ હું ઊભો થયો ને વોકિંગ કરવા થોડીક વાર લાગ્યું. મેં કીધું શું છે, સુતા સુતા ક્યારનું મેં કીધું પેલું થતું હતું, એટલે મેં કીધું કાંઈ નહીં વોકિંગ કરું થોડીક વાર, આમ બેટર ફીલ થાય છે. દવા પીધી ખુશ થઈ એટલે તમે કીધું વાહ મારા ચકલા. કારણ કે ખરેખર ઘરમાં ગમે સભ્ય બીમાર હોય કે આપણે લાઈફ પાર્ટનર બીમાર હોય તો આપણે અપસેટ રહી, એને કેટલું સહન કરવું પડતું, કેટલું સહન કે દુખતું છે, આમ થતું છે, આમ થતું છે, એમ થતું હોય. એટલે સારું તમારે ફટાફટ બેટર થઈ જાય, હું ભગવાનને પ્રાર્થના કરીશ. સારું સારું. ચલો એનીવેઝ, અને કાલે તો મમ્મી પહોંચી ગયા. મમ્મીને તો લગભગ 7 વાગે પહોંચવાના હતા, ત્યાં 9 વાગે કે 9:30 હર્ષિતાનો ફોન આવ્યો કે તમારે કે પાર્સલ ડિલિવર થઈ ગયું છે, શું કરવાનું છે? મેં આરતી લઈને સ્વાગત કરો મેં કીધું. એમ ફઈને મેં કીધું તમે તેડાવ્યા છે એટલે હસી મજાકમાં. હવે જો મને આવી સિચ્યુએશન છે ને, તો અત્યારે થોડુંક ડિસિઝન બની રહ્યું છે કે ભાઈ નહીં પણ જઈ શકું, કારણ કે શું છે 3 દિવસની મેડિસિન છે, બરાબર, અને સાથે ત્યાં જઈ અને પાછું બધું ખાવા પીવાનું. જો કે ખાવા પીવાનું તો કંઈ વાંધો નહીં, ઘરનું ઘર છે કે મમ્મીને કહીશું એટલે મમ્મી જ રસોડું સંભાળવાના છે, એટલે મમ્મીને કહીએ બનાવી દે. પણ ત્યાં શું છે પ્રસંગ છે, પ્રસંગમાં આપણે એ લોકોને ડિસ્ટર્બ એવી રીતે કરવાની ના કરાય. આપણે વસ્તુ નક્કી નહીં ક્યારે દુખે ક્યારે શું પેન થાય. દુખે કરતા અહીંયાથી ટ્રાવેલિંગ જે કરવું ને એ ટફ છે. અને મને અત્યારે એ જ પ્રશ્ન છે કે ક્યારેક આખો દીમાં નક્કી ન ક્યારેક દુખાવો ધીમો ધીમો શરૂ થઈ જાય અને બસમાં જાય એટલે આખું પેટ આપણું આખું ઊંચું થાય, એટલે આમ પકડીને બેસવું પડે એવું થાય. સવારે આપણે મોને માં ગયા તમે દુખતું હતું, અરે મને દુખતું પણ હું બોલી નહીં, કારણ કે તમારા પેલા તમે હતા ત્યારે તમને વધારે પેન થતું હતું, એટલે આમ કરીને ઘડી બેઠી રહી એવું થાય. એટલે એ બીક એ જ છે કે મહિનો સહન કર્યું છે, તો હવે આપણે પ્રસંગમાં તો બહુ ઉત્સાહ છે. આપણે ટિકિટે લખાઈ નાખી કેટલા ટાઈમથી પપ્પાએ, આપણે 3 ટિકિટે લખાવાઈ ગઈ છે. પણ એમ થાય કે જો એ હરક કરવા જશું ને તો આપણે જે મળતું આવે છે ને, તો નહીં મૂકનું માર્યું ને તો આપણે સાંભળવાનું સહન આપણે કરવાનું. કે ત્યાં હું ડેડું હતું એક દિવસ પ્રસંગમાં આવ્યું માંદી હતી, ત્યાં હું હરક હતો જવાનું, ઘણા એવા પણ શબ્દ આપણે સાંભળવા મળે. ત્યાં હું ગયા નોંધ ન આલે, ત્યાં હતું નતું ને હરક હતો એટલું બધું ત્યાં તમે ગયા, આ બધું નથી નવું સાંભળવા મળે. અને હરક હતો કે જવું જ છે હર્ષિતાની મેરેજ સગાઈમાં, પણ હવે જો ભગવાન કરે પોસિબલ થાય તો આપણે જવું છે. ટિકિટ લખાવેલી છે તો જો ભગવાન કરે ઈચ્છા આપણે હરી ઈચ્છા પડવાની એની જેવું છે. આખી રાત હું હેરાન થયો અને મોર્નિંગ માંથી હેરાન થયો, એટલે મને એવું થયું કે ભાઈ ઘરે રહો, આરામ કરું અને વ્યવસ્થિત રીતે ખાવા પીવાનું અને જે દવા છે એના ઉપર ધ્યાન આપવું તો થોડું બેટર થઈ જાય. એમ પેલું ટ્રાવેલિંગ કરી, ટ્રાવેલિંગમાં શું છે કે અહીંયાથી મિનિમમ 5 થી 6 કલાક અથવા 7 કલાક જેવો ટાઈમ લાગે, બરોબર છે. એ ટાઈમિંગની અંદર શું થાય કન્ટિન્યુ બેઠું રહેવું પડે, અને ઘરે હોઈએ ને તો આપણે અહીંયા લાંબા થઈને રેસ્ટ કરી શકીએ. એટલે મેં કીધું ચલો હવે જોઈએ છે જેવું બેટર થશે એ પ્રમાણે ડિસિઝન રહેશે કે જવું કે ના જવું, એના ઉપર ડિપેન્ડ છે. ઠીક છે, એનીવેઝ ચલો ફરી પાછા કન્ટિન્યુ તમને મળીશું. મસ્ત મજાના અત્યારે ખાઈએ બટેકા પૌવા અને બપોર પછી ફરી પાછા તમને મળીશું. 5 hours later. વાગી ગયો છે અત્યારે 6 અને 12. બાના ભજન અત્યારે ચાલી રહ્યા છે, ભાઈ ક્યારે બધું સીતારામ, અને મસ્ત સંધ્યા થઈ ગઈ છે. આ સંધ્યાની સાથે અત્યારે વિરાલી કિચનની અંદર એન્ટર થઈ ગઈ છે.
તો જોઈએ કે કિચનમાં શું બનાવી રહી છે. નાની નાની દૂધી લઈ લીધી છે, મને અહીંયાથી દેખાઈ રહ્યું છે. અને આ તો દહીં કંઈક મિક્સ કર્યું છે. શું બનાવે છે? રેસીપી તૈયાર કરે છે વિરાલી તું? દહીં તો નથી, આ છે આપણે માટે ઉત્પમ. તમે રવો પલાળ્યો છે. અચ્છા, હા હા, આપણે બંને માટે ઉત્પમ છે. ઓકે. અને પપ્પાની બા માટે થેપલા છે દૂધીના. વાહ. તો પછી આપણે ત્યારે એમ થયું કે ભાઈ દૂધીના થેપલા બધાને શિયાળામાં તો ગરમા ગરમ ઓર મજા આવે. હા, તો આપણે રેસીપી આપી દઈએ દૂધીના થેપલા કેવી રીતના બનાવે વિરાલીસ કિચનમાં. વાહ ભાઈ વાહ. પ્રોપર રેસીપી. વિરાલી હમણાં એક્ટિવ થઈ ગઈ છે વિરાલીસ કિચન્સ ની અંદર. હા, really તો ખાસ તમે રેસીપીસ જોવાનું ચૂકતા નહીં. હા હા. તો તમે જોઈ છે આગળ ગઈકાલનો બ્લોગ જેમને પણ જોયો હોય ને એમને આપણે એન્ડ સ્ક્રીનમાં તમને વિડીયોઝ દેખાઈ જશે. અને તમે ગઈકાલે વિરાલીસ કિચનમાં પણ જોયું હશે. તમે કાચા ટમેટાનો સંભારો હતો અને પાલકની ભાજી હતી. તો આજે છે દૂધીના થેપલા. અને આજના બ્લોગમાં ઘણી કમેન્ટ્સ પણ હતી કે વિરાલીબેન તમે કે બપોરે કે સાંજે તમે ગમે ત્યારે સિમ્પલ તો સિમ્પલ જે કઈ બનાવો નહીં કે તમે રેસીપી શેર કરો નહીં કે એમ. 50,000 આપણું ફેમિલી છે તો એવું તો ન કે બધાને પ્રોપર બધું વસ્તુ આવડતી જ ના આવડતી હોય. આવડતી હોય ને ઘણા અલગ અલગ ની રૂઢી અલગ અલગ ઘર રીત અલગ અલગ હોય ને વસ્તુઓ નાખવાની અલગ બધી. અલગ હોય કે રીતના શું કરતા હોય. ઘણા ગામડું ફરે સિટી ફરે તો એ રીત અલગ હોય. એટલે કે તમે જે કઈ બનાવો શેર કરો એ કે ખૂબ તો સરસ. મારે ટાઈમ બચે છે તો મેં શેર કરી દો દૂધીના થેપલા કેવી રીતે બનાવાય. ઓકે, વેરી ગુડ. તમે આવી ગયા નીચે તો થેન્ક યુ. અને આ જો ભાઈ આ દૂધી છે. એ અમરેલીની દૂધી છે, અમરેલીની કાઠિયાવાડીની દૂધી. પેલા તો છે ને પાયલે જોઈને ત્યારે પાયલ શું કીધું કે આ તો ખેડું લાગે છે. કાંઈ કે વિરાલી કેળા લાગી ગયા, કાચા શેપ એવો થઈ ગયો ને કેળા. આપણે. હા હા. તો બે પણ નાની દૂધી એવી છે દૂધી એટલે. દોઢ એમાં નાખશું ને બટકું થોડુંક આપણે હાંડવામાં નાખશું. અચ્છા, હાંડવો સોરી હાંડવો નહીં, ઉત્તપમ. હા. તું કેમ ફેરવી નાખ્યો ઘડીકમાં? ભૂલાઈ ઉત્તપમ. તો બાને મેં કીધું કે થેપલા બનાવું છું તો બા કે અમારા મેં કીધું અમારે નથી ખાવાનું, ડોક્ટરે બેન ના પડી તીખું ને તળેલું મેં કીધું તો એ કે અમારા લસણની ચટણી નાખજો ફ્રીજમાં ખાંડ તાર મમ્મી મૂકીને ગયા છે એ કે મેં વાંધો નહીં નાખી દે કારણ કે મા દીકરાને જ ખાવું છે ને તો કે લસણની ચટણી નાખજો. તો આજે આપણે દૂધીના થેપલા લસણિયા બનવાના છે. ઓહો. રેસીપી શેર કરી દઈશ. રેડી? ઓકે, ઓકે, ચલો, sir. આપણે મળીએ વિરાલીસ કિચનમાં. કારણ કે બાને શું છે મમ્મીની રસોઈ હોય એટલે મમ્મી શું હોય કે ભાઈ વિરાલી નથી ખાતી, બરોબર? એટલે બધા માટે એ રીતનું જ બનતું હોય છે. હવે અત્યારે એના માટે અલગ કીધું એટલે એને ડાયરેક્ટ કહી દીધું કે મારા માટે તું લસણ નાખીને બનાવજે. અને એમના માટેની જે વસ્તુ હોય ક્યારેક લસણ વાળું કારણ કે પપ્પાને પણ જોઈતી હોય તો એ ઘણી વાર આપણે અલગ પણ બનાવતા હોઈએ છીએ અને પોતે પાછા ખાતા પણ હોય છે. આમ જુઓ અને તમે સાઈડમાં બે ડબ્બી રેડી જ હોય છે. હા, એવું નથી કે ઘરમાં કોઈ નથી ખાતું. મારી જેમ બધા ખાય છે. જ્યારે બધાય મન ખાય થાય છે. ત્યારે આમાં લસણની પેસ્ટ છે અને આમાં લસણની કળી છે. ઓકે. ક્યારેક એનું- બા તો આપણે છે ને રાતે ક્યારેક ક્યારેક કળી હા એ ખાય કહેતા છે. હોય કે લસણ તો બહુ સારું એમ. હા. એટલે આ વાત સાચી છે, લસણ સારું પણ છે, એવું નથી કે ના સારું હોય. એટલે જ્યારે મન થાય કે ભાઈ અલગથી એનું બનાવવાનું થયું અલગ હા. શાક બનતા હોય તો એનું બની જાય છે. એમાં add કરી પપ્પાનું. દેવાનું. હા, કરી દે બે વસ્તુ તો ત્યારે આપણે બહાર કાઢી લઈએ લસણની ઓકે. ચટણી આગળ ભૂલાઈ જશે. હા હા. તો ભાઈ અત્યારે અહીંયા તૈયારી થઈ રહી છે થેપલાની દૂધીના. ઠીક છે ને? હા. તો આની આ રેસીપી તમે જોવા માટે વિરાલીસ કિચનમાં જે આવો. તો વાગે છે 7:15 અને આપણે જે દૂધીના થેપલા હતા લસણિયા મસ્ત બની રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા એકદમ મસ્તના. અને આ દૂધીના લસણિયા થેપલા જોવા હોય તો ક્યાં જવું પડશે? વિરાલીસ કિચનમાં. ત્યાં પ્રોપર મેં રેસીપી શેર કરી છે ત્યાં. અને મારી આકાશ માટે બને છે ઉત્તપમ રવાના. તો અહીં બેટર પણ રેડી થઈ ગયું છે અમારું મસ્તનું. ખાલી એમાં તો લીલા ધાણા અને ટમેટું અને થોડીક દૂધી હતી એ નાખી છે અને બાકી અડદની દાળનો વઘાર કર્યો છે. થોડી હલ્દી નાખી છે મેં કીધું યલો થોડાક થાય એટલા માટે. આ મૂકી પપ્પા ને બા માટે ચા કારણ કે ઉત્પમ મારે તો છાશ જ મજા આવે ને દહીં મજા આવે તો છાશ અત્યારે ખાવાની છાશ છે તો છાશ ને ઉત્પમ ખાશું અને બા અને પપ્પા બે ખાશે થેપલા મસ્ત ગરમા ગરમ અને ચા. તો થેપલા બન્યું તો કે છે થેપલાને ફટાફટ ઢાંકીને મૂકી દો તો ગરમા ગરમ મજા આવે ખાવાની. પપ્પા વંધવે છે આવે એટલે પછી પોસિબલ થાય તો પપ્પાને આપણે મળશું. વાગી ગયા છે 7:45 અને પપ્પા પહોંચી ગયા છે ઘરે અને મસ્ત મજાની આઈટમ જે તમને બતાવી કે ભાઈ થેપલા બનાવવા છે લસણિયા. આવો પપ્પા, લસણિયા છે સ્પેશિયલી. અને આજે તો બા બટા ઓલું નાખજે, બટા આ નાખજે, બટા ઓલું નાખજે, બધું મિક્સ કરીને બનાવ્યા છે આજે. કાબા લસણ વાળા તો લસણિયા જોર ખાઈ ગયા. મરચા હોત જ જોઈએ. હા. અને સાથે અહીંયા બની રહ્યા છે ઉત્તપમ ને આપણે અહીંયા ખાઈ રહ્યા છીએ ઊભા ઊભા કારણ કે બેસી શકાય એમ છે નહીં એના માટેથી. અને ઠીક છે અને એમની સાથે જ આ બ્લોગના અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.